હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે આવી ગઈ છું એક નવો વિડીયો લઈને, જે છે ડિનરનો ઓનલી ફોર. સો યસ, આજે છે ગુરુવાર, અત્યારે હાલમાં વાગી ગયા છે 8:30. સો હવે રસોઈની તૈયારી કરીશું. આજે અમારા ઘરે છે સ્પેશિયલ ડિનર. શું છે રવિ? કહી દો હેડો. બોમ્બે સેન્ડવિચ આપણે સબવે સ્ટાઇલ. બોમ્બે સેન્ડવિચ સબવે સ્ટાઇલ, એ પણ ઘરની બનાવેલી, ઘરેથી. સો હવે અમે બંને જણા તૈયારી કરીશું. રવિ બધો સામાન લઈને આવી ગયા છે, કેમ કે ઘરમાં બધો અવેલેબલ ના હોય. સો થોડો ઘણો હતો, થોડો નહોતો, સો લઈ આવ્યા. એન્ડ જો તમને એક બાજુમાં માતાજીના દર્શન કરાવી દઉં છું. દીવો તો કરી દીધો તો રવિ. કેટલા વાગે કર્યો તો રવિ? 6:30. 6:30. જય ગોગા મહારાજ, જય વારાઈમાં. ઓકે, દીવો સરસ મજાનો ઘરમાં થઈ ગયો છે. એન્ડ હું છે ને 7:30 મસ્ત નાહી ધોઈને આવી ગઈ હતી બહાર. ફરીથી નાહી. એવું નહીં કે દિવસમાં એક જ વાર નાહું છું, બીજી વાર નાહી. કેમ કે અત્યારે હાલ કેવું ગરમી ચાલે ને, એટલે વાળ ને બાળ બધું ચીકણું થઈ જાય ને, આમ ગમતું નહીં. એટલે આજે ફરીથી પાછું માથું ધોયું છે. સો ચલો હવે વાતો ઓછી, કામ ઉપર ધ્યાન આપીએ. આ બાજુમાં નીચે અમે પાથર્યું છે. સબવેમાંથી રવિ સોસ લાયા જો. સબવેમાંથી સેન્ડવિચ બી લાયા રવિ. યસ, નીચે ના મૂકતા હો. હા લા હે. આપું. કયો આવ્યો? ગાર્લિક, રોસ્ટેડ ગાર્લિક. જો ગાઈસ, આ બધો સામાન એ લઈને આવી ગયા છે, કેમ કે બધો ઘરે નહોતો એટલે. લો. માયોનેઝ. શું કહો છો? માયોનેઝ જોશે? માયોનેઝ તો જોવો તો ખરો જ ને. ના ભાઈ, હું તો નહીં ખાતી. મેયો નહીં ખાતી હું. આ રહી છે ને ઇટાલિયન હર્ડ ચીઝ બ્રેડ, જે મારી ફેવરેટ, મને ભાવો. આ બાજુમાં રવિ શું કર્યું? નાચો ચીઝ, ડોરિટોસ બધી ભાગી નાખી છે. ચલો ગાઈસ, હવે છે ને હું સબ્જીને એવું બધું લાવ્યા છે ને, મસ્ત ધોઈને સમારે આપું, પછી મળીએ. સો ગાઈસ, અહીંયા જો મેં બધું સમારવાનું ચાલુ કર્યું છે. હું તમને બતાવીશ અને કહીશ કે કેમ મેં આવું સમાર્યું. એના પહેલાં જો તમને એક વસ્તુ બતાવું, બધું મિસ થઈ જશે ન કહો. લે ભાઈ બતાવજે તું, મારા કેમેરામેન. અને તમે બધું બોલતા જો. તો આપણે આ ડોરિટોસ નાચો આવી અંદર, એને ભૂકો કરી નાખ્યો. પછી નાખ્યો ચાટ મસાલો, ગુજરાતી શુદ્ધ. બરાબર, ચાટ મસાલો નાખ્યો. અને પછી નાખ્યું આપણે આવ્યો ગાર્લિક સોસ, જે સબ્બેનો આ ગાર્લિક. પછી નાખ્યો છે આપણે આવ્યો હોટ એન્ડ સ્વીટ. સ્પાઈસી. હા, હોટ એન્ડ સ્વીટ. અને પછી રટલામી સેવ નાખી, બરાબર. ચમચી આલુ ભારો હું. અને મોજા તો નહીં, પણ ચમચો આગળ કરો ને કે આપણે આખી ફેરવવાનું ચાલુ થાય. ના ઓછું પણ એમ લખવાનું, બહુ ચિંતા નહીં કરવાની. બરાબર. હજુ સ્ટફિંગ ને એવું આવશે એટલે બધું ઇનફ. હજુ ઓછું પડશે આવ્યું. કરવાનું હતું, મજા આવી જાય ખાવાની. બધા પોણી આવા કહેજો બા, પછી સિંગની વખી આવે થોડી એવી. કેવું આમ બડા બોલે ને, very good. કાજી એકવાર ચાટ મસાલો નાખી, મજા આવશે ખાવાની. અને આની નાખજો અંદર આપણું ફેવરેટ વડાપાવનું જે કહેવાય ને, ગાર્લિક ચટણી. બહુ મજા આવશે ખાવાની. મિક્સ કરી દેવાનું આમ આવી રીતે. અવાજ આવો ને, આવો જો અવાજ પાવો. અને છેલ્લે પછી આ નાખી દેવાનું ચીપોટલી સોસ થોડો એવો. બસ થોડે નહીં ગયો, વેપાર થઈ ગયો તો ભાવ. થોડો એવો નાખી દેવાનો તમારે જેમ જોતો એમ.
પણ અમારું જેમ બનાવ પછી એવું ના કહેતા કે ઓ દિયો આવું થયું સમજ્યા વસ્તુ જો આવી રીતે બનાવી દેવાનું એકચ્યુઅલી લાવવા તા દોરી તો હશે નખવાની હતી અને જે સબ્જીમાં આવે પેલા બ્રેડ ક્રમ્સ આવે એ બી નખવા હતા પણ એને ડિસકન્ટિન્યુ કરી નાખ્યા સબ્જીની બ્રેડમાં બનાવજો કોઈ ઓળખીતા મંગાવી દેજો બૂમ બકાર મળે છે મજા આવી જાય ખાવાની તો કલાક બીજો કરશે જો ગાઈસ અહીંયા છે ને મેં અને એનો હિસાબ કરાવીને બધું આ આપતો રહેજો. સામગ્રી ધોઈને મસ્ત સમારી દીધી છે ઓકે મેં આ વખત છે ને અલગ રીતથી અને સમારી રેશિયો બંધ કરી દે બધું make ઝીણું sure, okay? સમાર્યું અંકી દે કંઈક અલગ કરવું હતું આજે એટલા માટે નહીંતર આ છે ને પેલા શું કહેવાય મોટા પીસ પણ કરી શકો જે અમે કરેલા છે પહેલાં ઓલરેડી બનાવેલું હો પણ આ વખત કંઈક ઇનોવેટિવ કરવું છે સો કંઈક અલગ કરીશું બરાબર રવિ જો ના બરોબર આવું સમાર્યું હજુ બીજું જોઈએ ને તો સમાર દઉં હું ઓકે ના ના અને હું એક જુઓ બ્રેડમાં અમે બ્રેડ સ્કૂપ આઉટ કરી લીધી છે અને ચીઝ નાખી છે આ જશે હવે ટોસ્ટ કરવા માટે અત્યારથી જ માઇક્રોવેવ જશે ને વઘારવાની નહીં ચીઝ એ તો ઓગળી જશે રવિ આમે પહેલાં એમાં મૂકવાની હતો ટોસ્ટરમાં સેન્ડવિચ Okay, આ હા. ટોસ્ટરમાં જો ગ્રીલમાં હા તો ઓકે એ તા કરું તો એ તા. નહીં કરવું પેલા માઇક્રોવેવમાં આ જે બનાવ્યો તો મસાલો એ થોડો થોડો નાખી દેવાનો બરાબર અમારા અહીંયા ગાઈસ જે સબવે છે ને એમાં ભૂર્યો તો નહીં હાલતો પણ અમારા ઓળખીતાની ઓળખીતા લોકો હતા ત્યાં તો એ લોકોએ આપ્યું કેમ કે અમુક ભૂર્યો નહીં આપતો અમુક ભૂર્યો હાલ દે પાછો રવિ હાથ લો ને નહીં દેખાતું આ વચમાં હાથ નડો તમારો હલો કાકડી આવશે લેટસ આવશે પછી ગ્રીન પેપર ઓનિયન આ બધું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું જેને એક્સ્ટ્રા જોતી હોય ને એને એક્સ્ટ્રા નાખ રવિ બરાબર તમે લેટેસ્ટ નાખો થોડું વધારે એક મિનિટ આવશે બેટા ઉભી રહે ને ને તો રવા દો બહુ ના નાખતા કેમ કે બધું પછી બહાર આવે ખબર ને મજા નહીં આવતી જો ગાઈસ કંઈક અલગ જ તીખી તીખી મિર્ચી પછી આવશે બ્લેક પેપર ક્યાં ગયા બ્લેક પેપર એ કાચને આ રીતના જારમાં પડ્યો યપ. બ્લેક પેપર નાખી દેવાનું બરાબર રતલામી સેવ નાખી હા નાખી ને એના પર થોડી નાખવાની બીજી ઉપર લેટેસ્ટ તું કહેતી લે નાખી દો બસ બીજું જો ગાઈસ કોઈને એવી કમેન્ટ કરવી નહીં કે નવરો કાર્બન આમ નથી અમને બરાબર ન રવિ પ્રોટીને ખાઈએ ભાઈ અમે એવું નહીં ખાતા અમને ટેસ્ટી ખાવાનું જોવો અરે ચટપટું હા દૂરથી ડુંગરા રઢિયામાં લાગતા છે તમને પણ અમારે એવા નહીં આ નવો લાયક હો હમ. આવો બાકી રહેજો નાખવાનું કશું નહીં હું ઓકે હવે ખાલી આ છેલ્લા સોસ તો પધરાવી દઈએ વેપાર પૂરો થોડા સોસ વધારે નાખજો આટલા તો હજલાનું માન તો ચીપોટલી વધારે ચપ્પુ ભાવે. ચપ્પુ જોયું ચપ્પુ ચપ્પુ દેખાય ગાઈસ છે ચપ્પુ તમે લીધા વગર બેઠા હો જોઈ જો આ રહ્યો સોસ બહુ મસ્ત આવે આના બાહા કહેવાય રાઈટ બાહા વંચાય ને હમ
અમુક લોકો એવું બી ભાજી પોટલી બાહા, ઇટ્સ નોટ બાજા, બાહા ચીપોટલી સોસ. અત્યારે આખી આવી જશે ગ્રીલમાં. આવી જાઓ. તમે સેન્ડવિચ તો બનાવી પણ ગ્રીલ તો હીટ કરવા તો મૂકી નહીં. મૂકી દે તે પ્લગમાં શું કરવાનું? હું કરી તાન તું. હા એ બાપરે, જો ગાઈસ અમારે તો આવું કામકાજ. આ રીતે બની ગયું પણ તમે બીજી બનાવી દો તો ઘડીક. હા બનાવું તો મૂક ના. સો ગાઈસ અહીંયા ગ્રીલ ગરમ કરી દીધી, ટેમ્પરેચર આવી ગયું છે, ગ્રીન લાઇટ થઈ ગઈ હતી. હવે છે ને બટન ને એવું લગાવીને મૂકી દઈશ અંદર. ગરમ લાઈ જેવું થઈ ગયું ને મસ્ત. એ બાપરે બાપ, ઓલ્યા તળી. ઓ શીટ મેન, જુઓ ભાઈ મારું કોમ વધ્યું યાર. શું થયું? આ જુઓ ગાઈસ, બધું બટર સત્યનાશ હો તેરા. તે બાપરું ના લગાવાય. અલે આ પેલા ચમચીમાં લસરી ગયું તે ભાઈ પાછું આવ્યું જ નહીં વળીને. છી. તું ખાઈ આવી બટર? હા તો ખાશે. બટર થોડી ના થોડું કર જો ખાલી નદી બટર. બાબા રે, આ ગ્રીલથી મને બીક લાગે. એક વખત હું બળી હતી. જો આટલા ઉતર્યું લોહી દઉં છું હું. ચોકન લૂવું પડશે સરખું હમણાં લૂવું ખાઈ પી. ઊંધી કર નાખી જો. ઓકે હવે શેકાવા દઈએ, ઘડીક વાર મૂકી રાખ્યું હમણાં. બધું ફૂલ ડીશ લાવડો. ડીશ પેક છો અત્યારે હાલમાં. ઉભારો આલુ લો. લો જો ગાઈસ આ બીજી રેડી થઈ ગઈ હો. ઓલે થઈ જાય મસ્ત. જો મેં ફેવરી હતી. ઓકે એક વખત ખોલીને જો તમને બતાવું બારો હરખી હજુ. એક તો મારા કાંડ ઉપર કાંડ થાય બધા. એ જ્યુ ઓકે. જો ખાલી આમ જેટલી મસ્ત બની ને. રવિએ બનાવી છે, મેં એમને હેલ્પ કરી. હવે અંકિત ખાશે આ સેન્ડવિચનો. હું હવે બધું સાફ કરીશ ને બીજી સેન્ડવિચ રેડી જ મૂકીએ. હવે એનું કામકાજ ચાલુ કરી દઈએ. સો ચલો તમારે પણ ખાવ તો આવી જજો. લે સેન્ડવિચ રવિ બનાવી, મેં ટોસ્ટ કરી અને ભાઈ ચાખીને જે સેન્ડવિચ બની એક નંબર સેન્ડવિચ, બહુ મસ્ત. આને છે ને ગ્રીલ ઉપર ટોસ્ટ કર્યા પછી જે ક્રન્ચી ટેસ્ટ આવે ને ઉપરનો બહુ મસ્ત આવે. મેં ચાખીએ ખરા. અંકિત અત્યારે હાલ ખાવા બેઠો. જો ખરેખર બહુ મસ્ત લાગે. ઓકે જે બાઈટ મોઢામાં જાય ને. સો ગાઈસ જમવાનું પતી ગયું હતું, એના પછી કામકાજ પતાવી નાખ્યું. આજે તો અંકિતે વાસણ ઘસાયા. સો આજે આઈ થિંક 10:15 તો કામકાજ પતી ગયું હતું. વહેલા પતી ગયું હતું કેમ કે આજ તો મેં રસોઈ બનાવી જ નહીં. આજ તો રવિએ જ બધું બનાવ્યું. એન્ડ પહેલાં 3 જણા પહેલાં રૂમમાં જતા રહ્યા એસી ચાલુ કરીને. આ બાજુમાં જો તમને બતાવી દઉં એકવાર. બધું ડન થઈ ગયું કમ્પ્લીટ. એન્ડ એક આરે વસ્તુ બતાવું. આ તો ગાર્બેજ પડ્યું અહીંયા. આરે રગ છે ને અમે એવું વિચારીએ કે આરે અમારા રૂમમાં લઈ જઈએ કેમ કે અમારા રૂમમાં બહુ ઠંડુ રહે વિન્ટરમાં. સો કામમાં આવશે. એન્ડ અહીંયા અમે બીજી રગ લાવવાનું વિચાર્યું છે. સો એ રહી કેવી રગ લાવીશું ખબર છે? થોડું આવા શેડમાં હોય ને એવી આર્યા કલરના શેડમાં. સેમ નહીં પણ લાવીશું. મને કલરનું નામ તો નહીં આવડતું પણ જે હોય હું તમને કહું છું. બાકી અહીંયા ઊંઘવાની બહુ મજા આવે. મેં તો અહીંયા 2 ઓસેંકા લાઈન મૂકી દીધા.
આડું પડી જવાનું. ઓકે. એન્ડ આજે તો મેં સવારે કે બપોરે વિડીયો બનાવ્યો જ નહોતો, કેમ કે આજે મૂડ નહોતું બનાવવાનું એટલે નહોતું બનાવ્યો, બાકી બીજું કોઈ રીઝન હતું જ નહીં. જો ગાઈસ, અહીંયા છે ને નીચે 2 બીજા પાટિયા હતા એ રહ્યા નહીં લગાવવા, કેમ કે ભાઈ ટુ મચ બધી વસ્તુ થઈ જાય છે અને જગ્યા હોય ને એટલે પછી આપણને તો મૂકવાની આદત હોય, જ્યાં ત્યાં વસ્તુ મૂકી દઈએ, એટલે પછી એ બંને તો કેન્સલ કરી દીધા મેં. સો આરે 2 ખાલી લગાવ્યા છે જે ઓલરેડી હતા જ. સો અહીંયા વસ્તુ આ રીતની સેટઅપ કરીએ બધી, જે બધું ના જોયું તો સામાન્ય ઉપર જવા દીધો, બીજું બધું આ રેગ્યુલર સામાન જે જોઈતો હોય આ બાજુમાં આ બધી વસ્તુ છે. સો યસ, હજુ તો મેં આટલું જ સેટઅપ કર્યું, હજુ આ બધું બાકી છે, આ બધું ક્લીન કરવાનું બાકી છે, એ હજુ નહીં કર્યું, કરીશું પછી શાંતિથી. ઓકે ચાલો, પેલા 3 જણા આ રૂમમાં છે આ બાજુમાં. સો ગાઈસ, તમે જોયું રાઈટ, એટલું જ કામ કર્યું છે. આજે બીજું કંઈ વધારાનું કામ નહીં કર્યું, કેમ કે આજે કામ કરવાની આળસ આવતી હતી એટલે વિડીયો પણ નહોતો લીધો સવારથી બપોરનો, ડાયરેક્ટ ખાલી ડિનરનો લીધો. એન્ડ હમણાંથી કમેન્ટો પણ આવે છે સારી સારી એવી, સો હું બધાની કમેન્ટો વાંચું છું, રિપ્લાય પણ કરું છું. એન્ડ થેન્ક યુ વેરી મચ ગાઈસ, કમેન્ટો કરવા માટે. કમેન્ટો કરતા રહો એન્ડ આઈડિયાઝ નવા નવા આપતા રહો, સો અમને પણ આઈડિયા આવે કંઈક નવો. સો ચલો, હવે મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. અત્યારે હવે અમે લોકો જઈશું પબજી રમવા, કેમ કે ટાઈમ થઈ ગયો છે પબજી રમવાનો, બધા પ્લેયરો ઓનલાઈન થઈ ગયા. સો હવે જઈશું, ચલો મળીએ આવતીકાલે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.